हेलो दोस्तों, केम छो मजा में। रमजान अभियाणी, मोटी गठीसी લીંબડી तालुको, जिल्लो सुरेन्द्रनगर। જોઈ શકો છો સ્થાયી મોટી ગઠીસીની અંદર વરસાદ પડવાથી પાણી ભરાયેલ છે। તમને ગામની પરિસ્થિતિ શું છે એ પણ બતાવું। સામે મકાનો બતાવે છે એ બધા પાણીમાં છે। આ મકાન પણ પાણીમાં છે, જોઈ શકો છો તમે। બીજો વિડીયો આગળ જઈ અને પછી બનાવું છું। આ પાણીનો સંપ છે જે આજથી એક દિવસ પહેલાં સંપમાં પાણી હતું અને આજે સંપ ખુદ પાણીમાં છે। દૂર દૂર સુધી ક્યાંય રસ્તો ખુલ્લો બતાતો નથી। આ મોટી ગઠીસી ગામની શાળા છે સરસ્વતી। જે શાળાના અંદર પણ કમર સુધી પાણી ભરાયેલ છે। તમને ત્યાંનો પણ વિડીયો બતાવું। પાણી ભરાઈ જવાના કારણે આ મકાનવાળા જે છે એ શાળામાં રહેવા માટે મજબૂર છે। જોઈ શકો છો તમે। અત્યારે પાણી થોડું ઓછું પડી ગયું છે, નહીંતર આ બમ્પ બતાતો નહોતો એના પર પણ પાણી વહી રહ્યું હતું। વરસાદ હજુ પણ ધીમી ગતિએ ચાલુ જ છે, જોઈ શકો છો। શાળાનો ગેટ જે છે નીચેનો પાઇપ ગેટની પાણીમાં હતી, જોઈ શકો છો તમે શાળાના અંદર। આમાં પણ કમરસામાં પાણી છે। આ મોટી ગઠીસી પ્રાથમિક શાળા।
જોઈ શકો છો દૂર સુધી, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી છે. જોઈ શકો છો પાણીનો પ્રવાહ કેટલો જોરથી છે. અહીંયા રોડના અંદર ખાડો પડી ગયો છે. અને દોસ્તો એ પણ જોઈ લો, આ મોટી કઠેચી ગામના અંદર જવાનો રસ્તો. કમર સમાણા પાણી છે અહીંયા. જોઈ શકો છો દોસ્તો, આ કિરાણા સ્ટોર છે. અત્યારે થોડું ઓછું પડ્યું, બાકી આગળ જ્યાં પાણી બતાવી રહ્યું છે એનાથી પણ આગળ પાણી વહી રહ્યું હતું. અને આ અમારા ગામનું તળાવ ફૂટી ગયેલ છે, જેથી કરી પાણી એક સાથે કૂચ કરી ને ગામના નીચાણવાળા વિસ્તારના ઘણા બધા મકાનોમાં પાણી ફરી વળેલ છે. મકાનોમાં નહીં, પણ મકાન મહેનતથી બનાવેલા મહેનતના ઉપર પાણી ફરી વળેલ છે. આ ગામનું તળાવ છે, જોઈ શકો છો તમે. તળાવ તૂટી ગયેલ છે. અહીંયાથી નજદીકથી જઈ અને તમને આનો એક નજારો પણ બતાવો. દોસ્તો જોઈ શકો છો આ ગામનું તળાવ તૂટી ગયેલ છે. તમને ઝૂમ કરીને બતાવું. બહુ મોટી વિશાળ જગ્યામાં ગાબડું પડી જવાથી ગામના લોકો ત્રાહિમામ છે. સ્કૂલ તરફથી જે રસ્તો છે ત્યાં પણ પબ્લિક કોઈ અવર જવર થઈ શકતી નથી. ત્યાં કમરસામાં પાણી છે. અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ કમરસામાં એનથી ઉપર પણ પાણી કહી શકાય છે. આ પાણીના કારણે નીચાણવાળા વિસ્તારમાં એટલું પાણી ઘૂસી ગયેલ છે, માણસો મજબૂરન જે ગામની શાળા છે એના અંદર રહેવા માટે મજબૂર છે. ઘણખરા માણસોને રહેવાના મકાનો પણ પડી ગયેલ છે. એક સાથે એટલો વરસાદ પડવાના કારણે ને વધતા આજુબાજુના તળાવો પણ તૂટી ગયા. એના હિસાબથી પાણી જોરશોરથી ફરી રહ્યું છે અને ઘણખરી પબ્લિકને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. જોઈ શકો છો તમે. આ મોટી કટેચીની પ્રાથમિક શાળા છે, સરસ્વતી પ્રાથમિક શાળા. ઠીક છે દોસ્તો, બહાર ક્યાંય જવાય એવું છે નહીં, નહીંતર હું તમને લાઈવ વિડીયો પણ કરી અને બહારના બતાવી શકતો. પણ એવી પરિસ્થિતિ છે ને, ગામ છોડીને ક્યાંય જવાય એવી. અને હું પણ ઘણા બધા લોકોને કહું છું કે ભારે વરસાદના કારણે ક્યાંય બહાર જવું નહીં અને બચ્ચાઓને સાચવી રાખવા. ને બહુ વરસાદ હોવાના સ્થિતિને લઈ કદાચ બીમાર કોઈ માણસ હોય એને દવા, ગોળી અને ખાદ્ય પદાર્થ એ જોડે રાખવું અને સાચવી રાખવું. ને ખાસ કરીને નાના બચ્ચાઓ, ભૂલકાઓ ને મોટા બુઝુર્ગોની ધ્યાન દેવી.
જેમનું સેહતનું બહુ ખ્યાલ રાખવું, બીમાર માણસોનું પણ. ઠીક છે દોસ્તો, થેન્ક યુ.